બાપા સીતારામની જય, રામચંદ્ર ભગવાન કી જય। એક ગુરુ હતા અને એક ચેલો હતો, અને ચેલો ન જ ગુરુને કહે કે મારે રામના દર્શન કરવા છે। પાછો ગુરુ એમ કહે કે મળી જશે રામ। પાછા બીજા દી જાય, પાછા કહે કે મારે રામના દર્શન કરવા છે। પાછા ગુરુ એમ કહે કે હા મળી જશે રામ। પાછા ત્રીજા દી જાય, પાછા ગુરુનું કે એમ નતો ન જ ગુરુને કહે। પછી ગુરુને એમ થયું કે માજો આ તો હવે વાંહે પડી ગયો હે, લાઈન કે આને કહી દો ઓલા ભાડિયા કૂવામાં હે વાંધા માથે લટક। ગુરુએ કીધું કે ઓલો ભાડિયો કૂવો રહ્યો ને એમાં તારો વાંધા માથે લટકવું પડશે। તે ચેલો રાઢું લઈ અને ઊંધા માથે લટક્યો। એક દિવસ, બે દિવસ, 3 દિવસ થયા ને ત્યાં ભગવાન આવ્યા। એટલે એ કે શું કરેશ? કે હું તો મારા ગુરુએ કીધું છે કે ભગવાન તને મળશે જાય ભાડિયા કૂવામાં હે। કે તમે કોણ હો? કે હું ભગવાન છું। કે એને તો કે નીકળી જા, હું બહાર હતો। કે હું તમે ભગવાન હો? કે હા। પછી ચેલો બહાર નીકળ્યો ને બહાર નીકળી કીધું કે તમને ભગવાન હોય ની ખાતરી હું? આ વાત કે અમારા ગામમાં રમવા આવે છે કે માથે મુગટ હોય ને હાથમાં ચક્કર હોય કે આ વાત કે અમારે રમે જ છે એમાં, કે આવા તમારા જેવા વાત છે એની ખાતરી હું? કે હું ભગવાન જ છું કે વિષ્ણુ હું? કે તો કે મારા ગુરુને રો બોલાય આવ જઈ અને ગુરુને જઈને કીધું કે હાલો, કે તમે કહેતા હતા કે ભગવાન જા ભાડિયા કૂવામાં મળશે, તો તમે ભગવાનને ઓળખતા છે? હું તો કે ઓળખતો નથી। ગુરુ ને ચેલો બે ગયા, અહીંયા ગયા ને તારીએ તો ચેલો પાછો વિશ્વા નતા આવતો હતો, ભગવાનને રાંઢોયાથી બાંધીને ઝાડ ગયો હતો। અને પછી ભગવાનને ગુરુએ છોડ્યા અને કીધું કે એલા ભલા માણા કે બંધાઈ કે તને કે મારી માં વિશ્વાનું આવ્યો? કે એમ ન વિશ્વા આવે। કે મારા ગુરુ એમ કે ભગવાન હે તો કે હું તમને પગ્યા લાગું ને? કે નહીં, ગુરુએ કીધું કે ભગવાન હે। કે ભગવાન હો તમે? કે કોણ હો? કે હું વિષ્ણુ હું। કે હાથમાં ચક્કર હે, માથે મુગટ છે, આવો મારો શ્રુપજી ટાઈપનું હે। તો કે ગુરુ કે પગ્યા લાગ? કે ના પગ્યા ન ભગવાનને લાગુ। કે કા? કે તમે મને માર્ગ બતાવ્યો, તમે કીધું કે ભગવાન મળશે। તો કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિસી પે લાગુ પાય, બલિહારી ગુરુદેવની તમે આપ દિયો ગોવિંદ બતાય। તમે પ્રભુ મને ભગવાનને દર્શન કરાયા છે તો પહેલાં તો તમને મારા પગ્યા લાગવું પડે। તો ગુરુને પહેલાં પગ્યા લાગ્યો, પછી ભગવાનને પગ્યા લાગ્યો। અને આ કહેવાનો અર્થ કે ગુરુનું ભલે ગાંડો ગેલો ગુરુ હોય તો ગુરુ તો કરવા પડે, કારણ કે ગુરુ વિના પાર ન ઉતરે। તો આ બધું જે સત્સંગ હતું એ આ વાત કરી છે। બોલો બાપા સીતારામની જય।